નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, અમે વાત કરીશું આ રાશિના લોકોની જેમનું નસીબ 2026થી લઈ 2050 સુધી સાતમા આકાશ પર રહેશે. મિત્રો, આ ખાસ સમય ભગવાન શનિદેવના આશીર્વાદથી 12 રાશિઓમાંથી કેટલીક માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. મિત્રો, ભગવાન શનિદેવ આ કેટલીક રાશિના લોકો પર પોતાનો ખાસ આશીર્વાદ વરસાવ્યો છે, જેના કારણે આ લોકોને ધન સંપત્તિ અને સફળતાના અનેક અવસર મળશે. મિત્રો, 2026થી 2050 સુધીનો સમય આ રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ અને શુભ ફેરફારો લાવશે. મિત્રો, આ સમય દરમિયાન તેમને ઘણી મોટી ખુશખબરીઓ મળશે, જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે તે કઈ ભાગ્યશાળી રાશિના લોકો છે જેમને માટે આ સમય અત્યંત ફાયદાકારક સાબિત થશે. મિત્રો, આજે અમે તમને વિગતે સમજાવશું કે કઈ રાશિઓ ઉપર ભગવાન શનિદેવનો ખાસ આશીર્વાદ છે. મિત્રો, આ માહિતી મેળવવા માટે કૃપા કરીને આ વિડીયો અંત સુધી જરૂર સાંભળો, જેથી મિત્રો તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકશો નહીં. મિત્રો, આ વિડીયોમાં અમે એ તમામ રાશિના લોકો વિશે વાત કરીશું જે ભગવાન શનિદેવના આશીર્વાદથી 2026થી 2050 સુધીના સમય દરમિયાન મોટા લાભ અને સફળતાઓનો અનુભવ કરશે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા અમારી તમારી પાસે એક વિનંતી કરીએ છીએ કે જો મિત્રો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો મિત્રો આ વિડીયોને એક પ્યારી લાઈક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો. આથી ભગવાન શનિદેવનો આશીર્વાદ મિત્રો તમને પણ પ્રાપ્ત થશે. તેમજ જે લોકો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તેઓ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લે. અને મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી વધુ લોકો આ માહિતીનો લાભ લઈ શકે. હવે મિત્રો વાત કરીએ તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓની જેમનું નસીબ 2026થી 2050 સુધી સાતમા આકાશ પર રહેશે. જેમ કે આપણે બધાએ જાણ્યું છે, હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓને પૂજા કરવામાં આવે છે, જેમાંથી ભગવાન શનિદેવનું નામ પણ ખૂબ મહત્વનું છે. મિત્રો, શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે અને તેઓ અન્યાય કરનારાઓને સમયસર દંડ પણ આપે છે. તેઓ સૂર્યદેવના પુત્ર છે અને કર્મફળ આપનાર મનાય છે. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે મોક્ષ પ્રદાન કરવાની શક્તિ માત્ર ભગવાન શનિદેવ પાસે જ છે. શનિદેવને લઈને ઘણા લોકોના મનમાં ભય હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ સંતુલન જાળવી રાખવા માટે તમામ જીવ સૃષ્ટિ સાથે યોગ્ય ન્યાય કરે છે. મિત્રો, જેના પર તેમની કૃપા હોય છે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને કોઈ પણ આફત તેમના નજીક નથી આવતી. એ જ સમયે જે લોકો પાપ કરે છે અને અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે તેમને શનિદેવ દંડ આપે છે. મિત્રો, હવે ભગવાન શનિદેવની કૃપાથી 12 રાશિઓમાંથી કેટલીકનું નસીબ ચમકવાનું છે. 2026થી 2050 સુધીનો સમય આ રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે.
ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહે. તેમના જીવનમાંથી બધા દુઃખ અને પરેશાનીઓ શનિદેવના આશીર્વાદથી દૂર થઈ જશે અને તેમને ઘણી મોટી ખુશખબરી પ્રાપ્ત થશે. તો મિત્રો, અમે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ 2026થી 2050 સુધીના સમય દરમિયાન રહેવાના છે. મિત્રો, આ સમય દરમિયાન તેમનું નસીબ સાતમા આકાશ પર રહેશે અને તેઓ જીવનમાં અપાર સફળતા અને સમૃદ્ધિનો અનુભવ કરશે. મિત્રો, તો ચાલો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે 2026થી 2050 સુધીનો સમય મિત્રો તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે. ભગવાન શનિદેવની કૃપાથી આ સમય દરમિયાન મિત્રો તમને દરેક દિશાથી લાભ મળશે અને મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. જો મિત્રો તમારું કોઈ ઋણ છે તો તમને તેની મુક્તિ મળી શકે છે અને આ સમય દરમિયાન નવો ધંધો શરૂ કરવાના યોગ પણ બની રહ્યા છે. મિત્રો, વેપારીઓ માટે પણ આ સમય અત્યંત લાભકારી સાબિત થશે. તેમના ધંધામાં દિવસે રાત્રે પ્રગતિ થશે. આ સાથે જ તમે વાહન કે નવું ઘર ખરીદવાના યોગ પણ બનાવી શકો છો. મિત્રો, ભગવાન શનિદેવની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહે, જેના કારણે મિત્રો તમને સતત ખુશખબરી મળી જ રહેશે. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા માટે 2026થી 2050 સુધીનો સમય અત્યંત શુભ રહેશે. મિત્રો, આ સમય દરમિયાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનના બધા દુઃખ, પીડા અને તકલીફો સમાપ્ત થશે અને તમને પૂરેપૂરું ધન પ્રાપ્ત થશે. શનિદેવના આશીર્વાદથી મિત્રો તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે. શનિદેવ મિત્રો તમને ખુશીઓથી ભરપૂર કરશે, જેના કારણે મિત્રો તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો અને મિત્રો તમારા જીવનમાં સફળતા મેળવશો અને તમારી આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો આવશે અને મિત્રો તમારું જીવન અત્યંત સુખમય બની જશે. મિત્રો, આ સાથે જ તમને તમારી ઈચ્છિત નોકરી મળશે અને દરેક દિશાથી તમને શુભ સમાચાર મળશે. આર્થિક દ્રષ્ટિએ મિત્રો તમારો સમય ખૂબ જ સારો રહેશે, જેના કારણે વાહન પ્રાપ્તિના યોગ પણ બનશે. એટલે કે આ સમય મિત્રો તમારા માટે અત્યંત શુભ અને ફળદાયી રહેશે. તો મિત્રો, આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમનું 2026થી 2050 સુધી ભાગ્ય સાતમા આકાશ પર રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી
આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.